વલસાડમાં વશિયર અને નનકવાડા ગામને જોડતા બ્રિજના નિર્માણનો વિવાદ હવે ઉગ્ર બની રહ્યો છે. કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠેલા યુથ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું છે. કરોડો રૂપિયાના સરકારી ખર્ચે બનેલો બ્રિજ સામાન્ય જનતા માટે નહીં પરંતુ ખાનગી ફાર્મ હાઉસ માટે બન્યો હોવાનો સનસનીખેજ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. વલસાડમાં કલેક્ટર કચેરી બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. વશિયર અને નનકવાડા ગામને જોડતા બ્રિજના નિર્માણ મુદ્દે વિરોધ નોંધાવવા આમરણાંત ભૂખ હડતાલ પર બેઠેલા યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. પરવાનગી વગર આંદોલન કરી રહેલા યુથ કોંગ્રેસ પ્રમુખ સાદ બોગા અને તાલુકા પ્રમુખ મીત દેસાઈ સહિતના આગેવાનોને ડિટેન કરતી વખતે પોલીસ અને કાર્યકરો વચ્ચે ભારે ખેંચાતાણ અને ઘર્ષણ જોવા મળ્યું હતું. આક્રોશિત કાર્યકરોએ પોલીસની આ કાર્યવાહી સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા અને ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. હું એડવોકેટ ફહીમ બહનાન, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસનો જનરલ સેક્રેટરી. લગભગ 1.5 વર્ષથી અમારા યુથ કોંગ્રેસના સાથીઓ દ્વારા અનેકવાર આ વસિયર ખાતે જે બ્રિજ આવેલો છે એ મુદ્દે સવાલો ઉચકવામાં આવ્યા, પરંતુ કોઈ પણ જાતનો જવાબ ન મળતા લગભગ 2 દિવસ પહેલા અમારા યુથ કોંગ્રેસના સાથીએ મીત દેસાઈએ કલેક્ટર સાહેબને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું હતું. તે સંદર્ભમાં એમણે લખ્યું હતું કે આ આવેદનપત્રમાં અમને જે જવાબ આપો કે આ બ્રિજ કોના માટે બનાવવામાં આવ્યું છે અને એમાં શું છે. તો એના કારણે અમે અને એમાં એમણે એ લખ્યું હતું કે 2 દિવસ પછી અમે ભૂખ હડતાલ પર જો અમને જવાબ ન આપવામાં આવે તો અમે બેસશું. તો એના માટે કરીને અમે આજે ભૂખ હડતાલ પર બેસ્યા છે અને પોલીસે સવારે જ અમને ડિટેન કરી લીધા હતા, પરંતુ હજુ પણ અમારા યુથ કોંગ્રેસના જે સાથીઓએ ભૂખ હડતાલ ચાલુ કરી હતી તે હજુ પણ યથાવત રાખવામાં આવી છે અને જ્યાં સુધી અમારી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી અમે અમારી ભૂખ હડતાલ ચાલુ રાખવાના છીએ. આ અમારા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અમારી માંગણીઓ છે કે એસઆઈટીની નિષ્પક્ષ જાંચ થાય અને આના ઉપર પબ્લિકને જવાબ આપવામાં આવે કે શું અને કોના કારણે આ બ્રિજ બનાવવામાં આવ્યો. વલસાડના મોગરાવાડી ખાતે આવેલ અક્ષરધામ સોસાયટીના રહીશો દ્વારા વલસાડ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સ્ટ્રીટ લાઇટના અભાવના કારણે રહીશો પરેશાન છે. વલસાડના ચીફ ઓફિસરને આ બાબતની રજૂઆત કરવામાં આવી છે. ચીફ ઓફિસર દ્વારા રહીશોને હૈયાધરપત પાઠવવામાં આવી છે. વિશાલ, અમે એક જ મુદ્દે લઈને આવ્યા હતા કે જે ગઈકાલે રોજ અમારે સોસાયટીમાંથી નગરપાલિકા દ્વારા જે લાઇટો કાપવા માટે આવેલા હતા, તો અમે એમને પૂછેલું હતું કે આ લાઇટો તમે કાપવા માટે આવ્યા, લાઇટો તો બધી દરેકો બંધ જ છે, બરાબર છે. ત્યારબાદ એમને પૂછ્યું કે આ કોને ઓર્ડર કર્યો, તો એમણે કીધું કે સીઓ નો ઓર્ડર છે અમને ડાયરેક્ટથી. તો અમે કીધું કે અમને લેખિતમાં અરજી હોય તો બતાવો, પણ એમણે અમને કોઈ અરજી બતાવી નથી. એટલે આજ રોજ અમે સીઓ ની રૂબરૂ મુલાકાત આવ્યા છે કે આની તપાસ કરવા માટે કે આ ખરેખર સીઓ એ ઓર્ડર કર્યો છે કે નથી કર્યો. લાઇટ કોને લગાડી હતી અને કાઢવા માટે કોણ આવ્યું? આ ઘણા સમય પહેલા જ્યારે સોસાયટીમાં બીજી લાઇટો લગાવવાની હતી તો અમે નગરપાલિકાને રજૂઆત કરી, એમણે કીધું હતું કે તમારા ખર્ચે લાવી આપો, અમે લાઇટ ફિટ કરી આપશું. ને એમના માણસોએ જ આ બધી લાઇટો લગાવી આપેલી છે. અંધારું રહે છે, લાઇટના થાંભલાના ડિસ્ટન્સો વધારે છે, દિવાલો પછાડી હમણાં હાલમાં તૂટી ગઈ છે, તો તેના ત્યાંથી જનજનાવર આવવાની સંભાવના છે. સીઓ સાહેબે કીધું છે કે હું જે ભાઈ આવ્યા હતા તેમને હું બોલાવું છું ને કડક કાર્યવાહી એમના પર હું કરું છું. કાલે અમારે મોગરાવાડી અક્ષરધામ રહેસ્યો 700થી વધારે રહેસ્યો છે રો હાઉસ, તે સ્ટ્રીટ લાઇટ 23 તારીખથી બંધ હતી. તો કોઈ રિપેર કરવા આવ્યો એની જગ્યાએ અમારી સ્ટ્રીટ લાઇટ હતી એ બધી કાઢવાનો ઓર્ડર કર્યો. તો એ ભાઈને જે પૂછ્યું મેં વિડીયો ઉતારીને કે ભાઈ તમને કોણે ઓર્ડર કર્યો છે, તો કે નગરપાલિકાના સીઓ સાહેબે ઓર્ડર કર્યો છે કે નગરપાલિકાએ આ સ્ટ્રીટ લાઇટ છે ડબલ એ કાઢી નાખો. અમે લાઇટ એટલા માટે લગાડી હતી કે પાછળથી દિવાલ તૂટી ગઈ હતી, તો જનાવર કોઈના ઘરમાં આવે નહીં, રસ્તામાં અજગર આવ્યો તો 2 દી પહેલાં સાપ નીકળે એટલા માટે. તો હાલ અમે બધા અક્ષરધામના રહેસ્યો સાથે મળીને આવ્યા છે સીઓ સાહેબને મળવા. સીઓ સાહેબ કે મેં કોઈને ઓર્ડર કર્યો નથી, મને કાંઈ ખબર નથી. તો સીઓ સાહેબના નામથી કોઈ અરજી આપેલ છે, એમાં 3 નામનો ઉલ્લેખ કરેલ છે કે આ વ્યક્તિએ લાઇટ લગાડી છે.
હવે શું કેવું સીઓ સાહેબ શું કહ્યું? સીઓ સાહેબે કીધું છે કે મેં જે લાઇટ કાપવા માટે આવ્યા હતા અને જેના પાસે અરજી આવી છે એ બધાને બોલાવીને તાત્કાલિક લાઇટ લગાડી દેવાની છે અને પાછી આખા અક્ષરધામમાં લાઇટ ચાલુ કરી દેવાનો ઓર્ડર આપી દીધો છે અત્યારે. ઔદ્યોગિક નગરી વાપીમાં પણ આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં વાપીમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં વલસાડ જિલ્લા કલેક્ટરથી લઈને જિલ્લાના તમામ અધિકારીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા. તિરંગા યાત્રાના આરંભ વખતે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે તેમ છતાં વરસાદ વરસતા નાણામંત્રી સહિત તમામ લોકો આ તિરંગા યાત્રામાં હર્ષભેર જોડાયા હતા. વરસાદમાં પણ તિરંગા યાત્રા વાપીના જાહેર માર્ગો પર ફરી હતી. આથી દેશભક્તિના સૂત્રો સાથે વાપીનું વાતાવરણ ગુંજ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં વાપીવાસીઓ અને શાળાના બાળકો પણ જોડાયા હતા. આખું વાપીને જાણે તિરંગાના રંગે શણગારવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાના આયોજનના કારણે વાપી દેશભક્તિના રંગે રંગાયું હોય તેવો માહોલ સર્જાયો હતો. ત્યારે દેશની આન બાન અને શાન એવા તિરંગાનું માન સન્માન જળવાઈ રહે અને લોકો દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત થાય તે માટે યોજાતી આ તિરંગા યાત્રાની નાણામંત્રીએ સરાહના કરી હતી અને આ તિરંગાની આન બાન અને શાન જળવાઈ રહે તે માટે તમામ નાગરિકોએ યોગદાન આપવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી. આપણો દેશ જ્યારે સ્વતંત્રતાના 80મા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી આપણને મળ્યા પછી આપણા તિરંગા એ અમુક સરકારી સંસ્થાઓ અને અમુક ખાસ જગ્યાએ લહેરાતો. દેશના વડાપ્રધાન બન્યા પછી માનનીય મોદીજી ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાને બદલીને દરેક નાગરિક તિરંગા સાથે રહી શકે, તિરંગાને ઊંચો કરી શકે અને તિરંગાની શાન વધારી શકે એવો જુસ્સો પેદા થાય એ માટે હર ઘર તિરંગાનું અભિયાન શરૂ કર્યું. આજે સમગ્ર દેશમાં દરેક જગ્યાએ તિરંગા યાત્રા નીકળી રહી છે અને સાથે સાથે દરેક ઘર પર તિરંગો આપણે જોઈ રહ્યા છીએ. તિરંગાની શાન લોકો કેવી રીતે જાળવી રાખે. દરેક સ્વતંત્ર દેશને જ પોતાનો તિરંગો હોય છે, પોતાનો સ્વતંત્ર ફ્લેગ હોય છે. આપણા ભારતને આઝાદી મળ્યા પછી જે આ તિરંગાની શાન આપણા દેશે દેશ વિદેશમાં વધારી છે. જ્યારે આપણા ખેલાડીઓને જ્યારે મેડલ મળે છે ત્યારે પણ એમની આંખમાં આંસુ હોય છે કે ભારતની શાનના. એટલે દરેક નાગરિક પોતાની સ્વયં શિસ્ત નિભાવે, પોતાનું કર્તવ્ય કરે અને દેશના ઉત્થાનમાં ફાળો આપે, રાજ્યના ઉત્થાનમાં ફાળો આપે એવી જ આજના દિવસે શુભેચ્છા. આભાર. માછી સમાજની વર્ષો જૂની પરંપરા અને દરિયા સાથે જોડાયેલી અનોખી આસ્થા એટલે ડીંગલા ડીંગલી ઉત્સવ. એકાદશીના દિવસથી શરૂ થતી આ પરંપરા દિવાસાના પવિત્ર દિવસે ડીંગલા ડીંગલીના સામૂહિક વિસર્જન સાથે પૂર્ણ થાય છે. ડીંગલા ડીંગલીને દીકરા દીકરીના લગ્નની જેમ જ શણગારવામાં આવે છે અને સમાજની પરંપરા મુજબ તેમના પ્રતિકાત્મક લગ્ન કરવામાં આવે છે. આ પરંપરાની ખાસ વાત એ છે કે ઘરમાં ડીંગલા ડીંગલીના લગ્ન થાય છે ત્યાં તેની વિધિ સાથે જોડાયેલી વસ્તુઓને આખું વર્ષ સાચવીને રાખવામાં આવે છે. વર્ષ દરમિયાન જ્યારે પણ ઘરમાં દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગ આવે ત્યારે આ પરંપરાગત વસ્તુઓને વરકન્યાના માથા પર મૂકીને વિશેષ વિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ દિવાસાના દિવસે આ ડીંગલા ડીંગલીનું વિધિવત વિસર્જન કરવામાં આવે છે. પરંતુ આ એકમાત્ર વિધિ નથી. આ પરંપરા માછી સમાજના જીવન અને દરિયા સાથેનો ઊંડો સંબંધ જોડાયેલો છે. માછી સમાજના લોકો દરિયાને ખેડીને પોતાની રોજીરોટી મેળવે છે. જૂના સમયમાં દરિયામાં તોફાન આવે, માછીમારો દરિયામાં ફસાઈ જાય કે જાનહાનિ સર્જાય ત્યારે વડીલો દ્વારા દરિયાને શાંત કરવા અને દરિયામાં ગયેલા માછીમારો હેમખેમ પરત ફરે તે માટે આ પરંપરાની શરૂઆત કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આજે પણ આ પરંપરા પેઢી દર પેઢી જીવંત છે. દિવાસાના પર્વે દરેક શેરી અને અનેક ઘરોમાં બનાવવામાં આવેલા નાના મોટા ડીંગલા ડીંગલીને એકત્ર કરવામાં આવે છે અને સામૂહિક રીતે એમનું વિસર્જન કરવામાં આવે છે. આસ્થા, પરંપરા અને દરિયા સાથેના અતૂટ સંબંધનું પ્રતીક બનેલો ડીંગલા ડીંગલી ઉત્સવ માછી સમાજની સંસ્કૃતિ અને વારસાને આજે પણ જીવંત રાખી રહ્યો છે. આજે માછી સમાજના ડીંગલીનો જે રિવાજ છે એ એકાદશીના દિવસે સ્ટાર્ટ થાય છે.
જે દિવસે અમે એકાદશીના દિવસે એમના વિવાહ કરવામાં આવે છે. આપણે જ્યાં જોઈએ છીએ કે આપણા જેવી રીતે આપણા દીકરા દીકરીના જેવી રીતે આપણે વિવાહ કરીએ છીએ એવી જ રીતે આ ઢીંગલા ઢીંગલીના અમે અહીંયા લગ્ન કરીએ છીએ. અમારા સમાજમાં જે દીકરા દીકરીના લગ્ન થયા હોય એને મારી દીકરીના લગ્ન થયા હોય તો અમારામાં બાકી એમ કરીને એક એ આવે છે જે તમે જોયું હશે. એને અમારા ઘરમાં 1 વર્ષ સુધી રાખવાનો હોય. એ અમારા દીકરી દીકરા જ્યારે મનાવે છે ત્યારે એમના માથા ઉપર મૂકીને એક વિધિ કરવામાં આવે છે ને એ વિધિની જે વસ્તુ છે એને અમે 1 વર્ષ સુધી સાચવીએ છીએ અને નેક્સ્ટ યર એને અમે અહીંયા વિસર્જન કરવા માટે ઢીંગલા ઢીંગલીને અર્પણ કરીએ છીએ. જે આજે અમારી પરંપરા છે એ ખૂબ જૂની પરંપરા છે. આજે અમે ઢીંગલા ઢીંગલીનું વિસર્જન કરીએ છીએ એ એટલા માટે કે અમારા જે સમાજ છે એ સમુદ્ર ખેડૂત છે, જે સમુદ્રમાં ખેડવા માટે જાય છે. જ્યારે પણ કોઈ તોફાન આવતું હોય છે તો ત્યારે ઘણા અમારા ભાઈઓ ફસાતા હોય છે. તો જ્યારે ઘણા લોકોની જાન પણ જતી હોય છે તો ત્યારે અમારા વડીલોએ એમ વિચાર્યું હતું કે આ કંઈક દરિયાને શાંત કરવા જોઈએ. એના માટે આ પરંપરા આખી ઊભી કરવામાં આવી અને ઢીંગલા ઢીંગલીના સ્વરૂપમાં અમે દેવ સ્વરૂપમાં તમને અર્પણ કરીએ છીએ, જેથી કરીને અમારા જે લોકો ખેડૂત છે જે ગયા છે એ અમારા સારી રીતે ઘર આવે એના માટે આ તમામ શેરીઓમાં 18 શેરીઓમાં એક મોટા ઢીંગલા ઢીંગલી અને હરેક ઘરની અંદરમાં નાના ઢીંગલા ઢીંગલી બનાવવામાં આવે છે અને તમામ ઘરેથી આજે દિવાસાના દિવસે એમનું વિસર્જન કરવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો. વલસાડ શહેર સહિત આસપાસના ગામોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ બપોરના 12 વાગ્યા સુધીમાં વલસાડ શહેરમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જિલ્લામાં તાલુકામાં પડેલ વરસાદ: વલસાડ 2 ઇંચ, વાપી 15 મિલીમીટર, ધરમપુર 13 મિલીમીટર, પારડી 18 મિલીમીટર, કપરાડા 12 મિલીમીટર, ઉમરગામ 4 મિલીમીટર અને નાના પોંડા 1 ઇંચ. સિલવાસાના સુટકેસ હત્યા કેસનો ઉકેલ: વારાણસીમાં આરોપીની ધરપકડ કરાઈ. સિલવાસાના દાદરા નગર હવેલી પોલીસે ઉત્તર પ્રદેશના વારાણસીમાં મુખ્ય આરોપીની ધરપકડ કરીને સિલવાસાના કુખ્યાત સુટકેસ હત્યા કેસનો સફળતાપૂર્વક ઉકેલ લાવ્યો છે. પોલીસ પ્રેસ નોટ મુજબ 3 ઓગસ્ટ 2026ના રોજ પટેલિયા ફળિયામાં એક રૂમ સાફ કરતી વખતે બાથરૂમમાં એક શંકાસ્પદ સુટકેસમાંથી તીવ્ર ગંધ આવતી હતી. પોલીસ અને એફએસએલ ટીમની હાજરીમાં સુટકેસ ખોલતા એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તપાસમાં મૃતકની ઓળખ છોટી કુમારી મનીષ ઉપાધ્યાય તરીકે થઈ હતી, જે રિષભ પિંકુ સિંઘ સાથે પતિ પત્ની તરીકે રૂમમાં રહેતો હતો. ઘટના પછીથી આરોપી ફરાર હતો. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે એક ખાસ તપાસ ટીમની રચના કરી હતી. સીસીટીવી ફૂટેજ, ફોરેન્સિક પુરાવા, કોલ રેકોર્ડ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું ગળું દબાવવાથી મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ હતી. ટેકનિકલ તપાસના આધારે આરોપીનું લોકેશન વારાણસી, ઉત્તર પ્રદેશમાં ટ્રેસ થયું છે. પોલીસ ટીમ ત્યાં પહોંચી અને 10 ઓગસ્ટ 2026ના રોજ માંડુવાડી વિસ્તારમાંથી આરોપી ઋષભ પિંકુ સિંઘની ધરપકડ કરી છે. તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સિલવાસા લાવવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યામાં પોતાની સંડોવણી કબૂલી હતી. જોકે હત્યા પાછળનો હેતુ અને અન્ય સંજોગો હજુ પણ તપાસ હેઠળ છે. આરોપીની સિલવાસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતા, જ્યાં તેને 6 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. હાલમાં સિલવાસા પોલીસ સમગ્ર કેસની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી: ટ્રાન્સજેન્ડર પાયલ માસીએ માનવતા અને સેવાનો સંદેશ આપ્યો છે. વાપીમાં માનવતાનું સુંદર ઉદાહરણ જોવામાં આવ્યું છે. પાયલ માસી અને સમાજ સેવક દીપક સિંઘે દિવ્યાંગ બાળકો વચ્ચે ખુશી વહેંચી હતી. આજના સમયમાં મોટાભાગના લોકો પોતાના જન્મદિવસ હોટેલ પાર્ટી કે મનોરંજન વચ્ચે ઉજવવાનું પસંદ કરે છે, પરંતુ વાપીની જાણીતા ટ્રાન્સજેન્ડર સમાજસેવિકા પાયલ માસીએ પોતાનો જન્મદિવસ એક અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવી સમાજને નવી દિશા બતાવી છે. તેમણે પારડીના દેગામ સ્થિત મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે પહોંચી બૌદ્ધિક રીતે દિવ્યાંગ બાળકો અને વયસ્કો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેમના ચહેરા પર ખુશીની સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે સમાજ સેવક દીપક સિંઘ પણ હાજર રહ્યા હતા. તેમના દ્વારા બાળકોને ડ્રોઈંગ કીટ, નોટબુક અને તેમજ
અન્ય શૈક્ષણિક સામગ્રી ભેટ આપવામાં આવી હતી. બાળકો પણ ખૂબ જ ઉત્સાહ સાથે મહેમાનોનું સ્વાગત કરી આ ખાસ દિવસને યાદગાર બનાવી દીધો હતો. લગભગ 5 બાળકો સાથે શરૂ થયેલી આ મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા આજે 150થી વધુ બૌદ્ધિક રીતે દિવ્યાંગ બાળકો અને વયસ્કોને વિશેષ શિક્ષણ, સારવાર અને પુનર્વસન જેવી સેવાઓ પૂરી પાડી રહી છે. સંસ્થા આવા બાળકોને આત્મનિર્ભર બનાવી સમાજની મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું પ્રશંસનીય કાર્ય કરી રહી છે. આ અવસરે પાયલ માસીએ જણાવ્યું છે કે સમાજના પ્રેમ, આશીર્વાદ અને વિશ્વાસના કારણે જ તેમને ઓળખ અને સન્માન મળ્યું છે. તેથી સમાજ પ્રત્યે સેવા કરવી પોતાનું નૈતિક કર્તવ્ય છે. તેમણે લોકોને અપીલ કરી છે કે કોઈપણ ટ્રાન્સજેન્ડરને માત્ર તેની ઓળખના આધારે ન આંકો. ટ્રાન્સજેન્ડર સમાજમાં પણ સંવેદના, સેવા અને માનવતાની ભાવના સમાન રીતે વસે છે અને તક મળે તો તેઓ પણ સમાજ માટે હંમેશા યોગદાન આપવા માટે તૈયાર રહે છે. સમાજ સેવક દીપક સિંઘે જણાવ્યું છે કે સમાજમાં જે લોકો સક્ષમ છે તેઓએ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવવું જોઈએ. જો દરેક વ્યક્તિ પોતાના જન્મદિવસ, લગ્ન વાર્ષિકી અથવા અન્ય ખુશીના પ્રસંગે જરૂરિયાતમંદો સાથે ખુશીઓ વહેંચવાનો સંકલ્પ કરે તો સમાજમાં કોઈ પણ વ્યક્તિ પોતાનો એકલો કે ઉપેક્ષિત અનુભવશે નહીં. સાચી ખુશી સેવા અને પરોપકારમાં જ રહેલી છે. કાર્યક્રમના અંતે સંસ્થાના સંચાલકોએ પણ સમાજને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ પોતાનો જન્મદિવસ, વર્ષગાંઠ અથવા અન્ય વિશેષ પ્રસંગ દિવ્યાંગ બાળકો સાથે ઉજવવા ઈચ્છે તો સંસ્થા તેનું હાર્દિક સ્વાગત કરશે. આવા નાના પ્રયાસો બાળકોના જીવનમાં નવી આશા, આત્મવિશ્વાસ અને આનંદનો સંચાર કરે છે. આ સમગ્ર કાર્યક્રમ માત્ર જન્મદિવસની ઉજવણી ન હતી, પરંતુ માનવતા, સેવા, સમાનતા અને સામાજિક જવાબદારીનો પ્રેરણાદાયી સંદેશ બની રહ્યો છે. મારું નામ રાજેન્દ્ર વિનાયક, હું મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટની પ્રિન્સિપાલ છું. અમારે અહીંયા 1996 થી સ્કૂલ ચાલુ થયેલી. આજે 5 બાળકથી સ્કૂલ ચાલુ કરેલી. આજે 150 બાળકો, 250 સુધી બાળકો અહીંયા છે. અહીંયા અમારે 2 ડિપાર્ટમેન્ટ છે. એક ડિપેન્ડન્ટ और मेंटली रिटार्ड. ડિપેન્ડન્ટ બાળકો બોલ નહીં શકતા, સુન નહીં. જ્યારે મેન્ટલી રિટાર્ડ એ લોકોનો માઇન્ડ છે પણ માઇન્ડ કમ છે. કારણ કે આપણે બાળકનો 25 વર્ષનો રહે પણ એનો આઈક્યુ 1-2 વર્ષ જેટલું જ છે. એ લોકોને ઝાડા પેશાબનું બી ભાન નથી રહેતું. તો મેં તો એટલું જ કહેવાય કે કોઈ બી દાતા ફૂલને ને ફૂલની પાકડી આપે તમારે ટ્રસ્ટ સ્વીકારવા માટે તૈયાર છે. पहले तो मैं जय माता जी, मैं दीपक सिंह राजपूत, युवा अध्यक्ष गुजरात अखिल भारतीय क्षत्रिय महासभा, प्रदेश मंत्री गौरव अच्छा दल। मैं आज मुझे यहाँ पर आकर बहुत खुशी मिली है दिल से, क्योंकि आज हमारे पायल बहन का जन्मदिन है और इनके तरफ से सारे बच्चों को भोग चीजें, भोजन की भी व्यवस्थाएं की गई थी। बहन ने आज सोचा कि हम बहुत हमारे समाज में ऐसे लोग हैं जो उनका जन्मदिन होता है तो समर्थवान है, वो अच्छी होटलों में अच्छी पार्टी रिसेप्शन रख के वो लोग अच्छे से बर्थडे मनाते हैं। पर हम पायल बहन ने बोला कि हम भी मना सकते हैं बाहर जाके, पर हमें ऐसे बर्थडे नहीं मनाना है। अगर आज हमारा जन्मदिन है, भगवान ने हमको 1 साल और जीवन दिया है, तो हम क्यों ना जो जरूरतमंद हैं, जो बच्चे हैं, जिनके साथ हम अपनी खुशियां बांट सकें। तो बहन ने आज इन सब के साथ निर्णय लिया कि हमें फोन किया कि दीपक भाई आइए, हम सब मिलकर इन बच्चों के साथ खुशी में इनके शामिल हो और कुछ खुशी इनके साथ हम बांट सके, तो हमारा बर्थडे सफल हो जाएगा। तो मैं बहन का बहुत बहुत धन्यवाद करता हूँ जो इन्होंने इतने अच्छे विचार रखे। और मैं अपने वापी, दमन, सिलवास एवं समस्त देशवासियों से कहना चाहता हूँ आपके चैनल के माध्यम से कि जब एक किन्नर समाज के हमारे जो 3 जेंडर हैं, जो लोगों के घर खुशियों में शामिल होकर जो उनको मिलता है खुशी से लेते हैं, उनमें अपना गुजर बसर अपने समाज को चलाते हैं। तो जब ऐसे हमारी बहन ऐसी परिस्थितियों में होते हुए भी जो बच्चों के लिए योगदान दे रहे हैं, अपना समय दे रहे हैं, अपनी खुशियां बांट रहे हैं, तो हमारे समाज में से बहुत उद्योगपति पड़े हैं, बहुत पैसे वाले पड़े हैं, भगवान ने बहुतों को समर्थवान बनाया है। तो मैं चाहता हूँ क्यों क्या उनको दिखता नहीं है? देखते हैं, मीडिया में देखते हैं, न्यूज में देखते हैं, सोशल मीडिया में देखते हैं। तो हम आपके चैनल के माध्यम से उनके एक ही मैसेज देना चाहते हैं, अगर भगवान ने अगर आपको दिया है, समर्थवान बनाया है, तो कुछ और मनुष्य का जीवन मिला है, सबसे बड़ा तो जीवन दान मनुष्य का जीवन है जो भगवान ने दिया है हमको। तो इस जीवन में कम से कम अपने परिवार को तो खुशी देते हो, जिनके परिवार नहीं है, जो असहाय हैं, जो बेसहारे हैं, अगर आप उनको थोड़ी सी भी खुशी में उनके शामिल हो सकते हैं तो समझ लो आपकी धन दौलत ऐश्वर्य आराम आपका जीवन सफल है। तो मैं सबसे यही प्रार्थना करता हूँ कि जब भी आपका बर्थडे हो या घर में आपकी खुशियां हो, तो थोड़ी सी खुशियां, मैं बोलता हूँ सब छोड़ के मत आओ, और थोड़ी सी खुशियां इन मासूमों के, इन बच्चों को जो बेचारे सुन नहीं सकते, बोल नहीं सकते, कुछ कह नहीं सकते, अपना दर्द किसी को बता नहीं सकते हैं, तो उनके लिए प्लीज थोड़ा सा आगे आइए, उनको दर्द को समझिए
और उनके लिए कुछ न कुछ करने की जरूर कोशिश करिए। हम आज यहाँ पे जो मानव विकास चैरिटेबल ट्रस्ट है उसका मैं दिल से बहुत बहुत धन्यवाद करता हूँ, क्योंकि हर परिवार में किसी के घर में एक बच्चा अगर किसी की मानसिकता थोड़ी सी कमजोर वीक है, या किसी के घर में कोई भी बच्चे ऐसे होते हैं जो थोड़ा ना समझ है, तो एक माँ बाप को नहीं, उनके पूरे परिवार को उनसे दिक्कत होती है, उनको पालना बहुत कठिन हो जाता है, उनको संभालना बहुत कठिन हो जाता है। आज हमारे जो देवगांव में पहाड़ी क्षेत्र में जो वापी वलसाड़ जिला में जो हमारे यहाँ मानव विकास चैरिटेबल ट्रस्ट है, उन्होंने आज इतने सारे बच्चों को 150-200 बच्चों को, उनके जो यहाँ हमारे बहनें हैं, हमारी माताएं हैं, जो उनको संभालने का काम कर रही हैं, जो उनको शिक्षित कर रही है, जो उनको जो एक परिवार एक बच्चे को नहीं कर सकते, लोग 200 बच्चे को संभाल रहे हैं, उनकी देखभाल कर रहे हैं। मैं उन सबको दिल से बहुत बहुत धन्यवाद करता हूँ कि आप सबको भगवान ने सौभाग्य प्राप्त किया है कि आप सब ऐसा सेवा कर पा रहे हैं। बाकी तो वाकई धनुष में या पूरे देश में ऐसे बहुत उद्योगपति पड़े हैं, बहुत सारे ऐसे लोग पड़े हैं जो चाहें तो अगर एक एक बच्चे का दुख समझे। हमारे क्या देश में वलसाड़ में, वापी, दमन, गुजरात में क्या इतने सक्षम लोग नहीं है कि क्या एक एक बच्चे का इलाज करा सके या देखभाल कर सके। अगर जो हमारे यहाँ समर्थवान है, जो भगवान ने जिनको दे रखा है, अगर थोड़ा सा भी एक पैसा भी निकाल के अपने से इनके लिए अगर जोड़े ना, तो ये बच्चे देख सकते हैं, सुन सकते हैं, सोच सकते हैं। तो मैं तो बोलता हूँ जिसके पास भगवान ने दिया है कुछ ना कुछ इनके लिए जरूर करो, और इनके अगर कोशिश करो कि एक एक बच्चों का एक एक जन अगर जिम्मेदारी उठा लेते हैं जिनको भगवान ने दिया है, ये भी जीवन में जी सकते हैं। भगवान ने इनको मनुष्य का जीवन दिया है, भी जी सकते हैं, कुछ कर सकते हैं, कुछ देख सकते हैं। तो मैं तो यही प्रार्थना करूंगा आपके मीडिया के माध्यम से कि आप सब आगे आइए। अगर भगवान ने आपको सक्षम बनाया है तो कुछ न कुछ जीवन में जो बेसहारा है, जो मजबूर, उनके काम आइए। यही मनुष्य का सत्य जीवन है। जय श्री राम, जय माता दी।